મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં, એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ આમ જો આ તો મને હુઆનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. સાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી મળ્યું કેવાય 20 તો મળી જ છે ને મને. લાવ તમારી મમ્મીનું હે. એટલે આડુભાઈ આમ તો તમે ના આયાની ઝાડુ કરી બોલો. આ તમે જો ન કરવું, હસવું આવે ને કાં તો ગુસ્સો આવે, બેમાં એક જ વસ્તુ થાય. હા, મંડપ બાંધેલો ને તો પેલો જાણે મૈણા બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો. હા, ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં. પેલા 15 દડા મોરના કંઈક મોહનતરના ચોહલા પડ્યા છે, બધાને ઠોંય ઠોંય ખવરાયા. અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યો બધા. તાણ બધા જાનમાં છે. અને જાનમાં કોઈ નહીં, એમના ઘરના જ બધી ફૈજી ને બધા એ જ. હા, ગામમાં આબરું હોય તો આવે ને લોકો. અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા. એક જૂતું લઈ ગયા. તે આ ભાઈએ શું કર્યું ખબર હે? બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું, મારે 200 રૂપિયા મોરડી લઈ જાઉં. અને મહારાજે હોપારી આલી ને હાથમાં, તે હોપારી ખીચા મેં દીધી કે પછી ખાવા કમાવશે. આખા ગામને ફોન કરી કરી મારા બાપાની આબરૂ કાઢો. બેઠા બેઠા તમે નવરા. અરે ભાડી, મારા હાથુ જોડે વાત કરતો હતો. શું હાથુ જોડે વાત કરતો? આખા બધું આખું લિસ્ટ કીધું લગનનું. હા તો પણ સાચું હે જ કીધું હે. આવું કહેવાનું બધું તે? આ તો જે થયું એ જ કહું તને. હારું તો કઈ કહેતા નહીં ને, બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો. તે આ કઈ હારું હતું અંદર? એ ભગવાન, ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા. ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય. આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું હોશિયારી મારે. અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં. 5000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસો રાખવાનો નહીં, બધા પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું. મને પેલો હડેલો પેન્ટ પીસ આલ્યો 200 રૂપિયા વાળો. ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હોય કે આવું જ છે બધે આખા લગ્નમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા બચ્ચા. પછી આપીશ અત્યાર સુધી આલ્યું નહીં ને હવે હાલશે. આ લઈ ગયા 5000 ઈ નહીં જોતી, ચોટાડી 5000. તમારે બહુ લેવાનું બહુ હે. પણ લઈ ગયા તારા બાપા લીધા નહીં દેખાતા તને 5000 રૂપિયા? તમે ચાલુ કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના આવે છોડીને. તમારે લેવો તો શું કામ ચાંદલો કર્યો તાણે? તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો કલથી માલ્યા તાણે તે માગે ને મુના જોડે ભાઈ ચાંદલો ના માગે એટલો હોશિયારી મારે. આપું તમને બહુ કાઠું પડે. તમે રવા દો ને. લઈ ગયા બધી છોડીને 5-5000 રૂપિયા ભેરા કરીને લગ્નનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ. ભગવાન, તમારા 5-5000 અહીંયા લગ્નના ખર્ચા ચઈના નીકળે હજીરો નકરા કરને તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે હોશિયારી. લો ભાવેશ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું શું કીધું પણ મને? અલા પોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો તો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ હે કે મને ગટરનું પાણી પીવડાય. અલે પણ ચેક તો કરવું પડે ને. લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તાને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. પારુલ, આપણો લગ્ન ને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે ભોડી આજે 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં ખામી નહીં, તું જ આખી ખામી હે.
તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે, ન કરો. ના તને સવારે જાગવાની ખબર પડે છે, ના તને ચા બનાવતા આવડે છે, ના તને ખાવાનું બનાવતા આવડે છે. નકર આખો દાડો બાજ 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 કરતી હોય. તું ઘરનું કામ મારી જોડે કરાવે છે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધી જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે, નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ ભાવેશ શું વિચારો તમે હું એ શું પૂછ્યું તું મને કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટાઈને ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે, બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. હા, તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. હે પારુલ, મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી? 2 છોકરાની વાતો આવી હતી. મારા બેટા અત્યારે 2 સુખી હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? 2 બચી જાય. પારુલ, તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને? ખાવાનું હાહરીમાં, ગાવાનું પિયરનું. તમારા જેવું જ. તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયાના કરો. હિમુ, પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને ચોપડા વપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાનું વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ, ઉઠો બટા. ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી લઉં ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને મમ્મી પ્લીઝ, હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું યાર, થોડીક વાર તો ફોન આપ. હિમુ, હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું છે ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવી દીધું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય. બોલ, મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હિમુ, ઉભી રે બેટા, ઉભી રે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીલી અને પેન્સિલ હવે લઈ લીધી. અને 2 વધારાની પેન. બધું લઈ લીધું. પરિકર. અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને, મોડું અને હા થાય. કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ સોડતી નહીં પાછું. હા. હા. આ તો ગમે થઈ જાય, મારા મમ્મી જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું ચાઈ રખડવા જાઉં હું. હોશિયારી મારે હે. જા પાણી લઈ આય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા મારા. કંટારી ના આવે ને લોહી પીવે. લો પાણી. આ શું લઈને આવી તું? પાણી હે. ગરમ પાણી હે. અરે મારા હાથેડા બારી નાખવાના તારે? તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની? હા, બુદ્ધિ વગરના હે. લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય? મોડી તને બુદ્ધિ જ નહીં પહોંચતી. મિક્સ કરીને લાઈન જા. બુદ્ધિ વગરના હાવ. લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં? તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી, પે મેલી રાખવા લાયા છે. બધી વસ્તુ ભરી જ રાખવાની, ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ. લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં? છે ને. જાણે ને તાણે હાથમાં ચાલીને લઈને આવો. મહેમાન આવ્યા તાણે આવું જ કરો. શીખો થોડુંક, ટ્રેમાં પાણી લઈને આવતા શીખો. મૂળ મારી નાખ્યો આખો. કંટારીને આવ્યા હોય ને પત્તર ફાડી નાખે આખી. લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું. હવે એક કામ કર, ચા જ બનાવી દેવે ડાયરેક્ટ. ચા બનાવી લે જાય અને તુલસી નાખજે પાછી. ઠંડુ પાણી.
લો હવે ટ્રેમાં કાચના કપ રકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે, બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાનું કે મારી તોડી નાખું.